આખા મુદ્દાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નામે ડાયવર્ટ કરી નાખ્યું અને આપણે એ મુદ્દાને ડાયવર્ટ થવા દીધો. એ મુદ્દાને આપણે ડાયવર્ટ થવા દીધો. અને આ પહેલી વખત નથી આવું થયું હોય કે ખેડૂતોના મુદ્દાને ડાયવર્ટ કરી નાખ્યો. કચ્છના વાંઢિયા વખતે આપણે જોયું, ખેડૂતોના મુદ્દાને નેશનલ હાઈવે ચક્કાજામ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો. આ વાત જે વળતરની, કચ્છના વાંઢિયાના ખેડૂતોને જે વળતર મળવાની થઈ હતી એ વળતર નથી મળ્યું. એને ભલે વળતર મળ્યું છે પણ જેટલું એની માંગ હતી એ પ્રમાણે એમને વળતર નથી મળ્યું. બીજું ઉદાહરણ મોરબીનું. થોડા સમય પહેલા મોરબીમાં એક ટ્રેક્ટર રેલી નીકળી હતી. એમાં પણ પાલભાઈ આંબલિયા હતા, લાલજીભાઈ દેસાઈ હતા. તો એ મુદ્દાને તમે વિચારો કઈ રીતના ડાયવર્ટ કરવામાં આવ્યું. એ મુદ્દામાં એક કલાકારનું જે સ્ટેટમેન્ટ હતું, એ કલાકારના સ્ટેટમેન્ટને, શબ્દને પકડીને આખા ખેડૂતના આંદોલનને પથારી ફેરવી દીધી. આખા ખેડૂત આંદોલનનો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો કલાકારોના નામ ઉપર. મુદ્દો સાઈડમાં રહી ગયો અને કલાકારોનો એક શબ્દ પકડીને એ મસ્ત મોટું જે રીતે એને હાઈપ આપવામાં આવી છે, લાઇમલાઇટ આપવામાં આવી છે, ખેડૂતોનો મુદ્દો ભટકી ગયો, સાઈડમાં રહી ગયો, ભૂલી જ ગયા કે મુદ્દો શેનો હતો. પછી ત્રીજું આપણે હમણાંના જ ઉદાહરણો છે. ત્રીજું છે પરેશ ગોસ્વામીનું આંદોલન. પરેશ ગોસ્વામીનું જે આંદોલન હતું, કૃષિ મંત્રીને મળ્યા, બસ એ એક વાતને આટલી પકડીને ઘોડવામાં આવી કે ખેડૂતોનો મુદ્દો સાઈડમાં રહી ગયો. બસ એક જ સ્ટેટમેન્ટ પકડી લીધું, કૃષિ મંત્રીને મળ્યા. તો આ બધા મુદ્દાઓને ખેડૂતો જગતનો તાજ જ્યારે જાગે છે ત્યારે ખાલી એક નાનકડો અમથો રાજકારણની નાનકડી અમથી કાકરી ફેંકી દેવામાં આવે છે અને આખા ખેડૂતના મુદ્દાને ડાયવર્ટ કરી દેવામાં આવે છે. ખેડૂતોને કદાચ આજ મારી વાત ખૂબ ખોટી લાગશે, ખોટી લાગે તો કાંઈ વાંધો નહીં, પણ સત્ય છે એટલા માટે કહી રહી છું કે જેટલો વાંક આમાં રાજકારણનો છે એનાથી કેટલોય ગણો વાંક આપણો છે. કેમ કે આપણે એમની વાતોમાં આવ્યા છીએ, આપણે ઉશ્કેરાયા છીએ, આપણે રાજકારણ શબ્દથી પ્રેરિત થયા છે. આપણી પાસે ઓપ્શન હતું એની જગ્યાએ બેસવાનું. આપણે નતું કોંગ્રેસના સમર્થનમાં જવું કે નતું આમ આદમીના, તો આપણે એ ઘટના સ્થળ ઉપર બેસી શકતા હતા. પણ એટલી મહેનત કરીને આપણે ત્યાં ગયા છતાં પણ ત્યાંથી કાંઈ પણ વિચાર્યા વગર આવ ન કરતા કશું ન જોયું, કીધું કે વળી જાવ તો આપણે વળી ગયા.